કચ્છ બોર્ડર રેન્જમાંથી બનાસકાંઠા પાટણ અને નવનિર્મિત વાવ થરાદને જુદા કરી નવી બનાસકાંઠા રેન્જ ઊભી કરવામાં આવી છે, જેમાં રેન્જ આઈજી તરીકે પૂર્વ કચ્છમાં ફરજ બજાવી ગયેલ એસપી અને સીઆઈડી ક્રાઇમના આઈજી પરીક્ષિતા રાઠોડની નિમણૂક કરવામાં આવી છે। મળતી વિગતો મુજબ બોર્ડર રેન્જનું વિભાજન કરી નવી બનાસકાંઠા રેન્જ સ્થાપવા બાબતે દરખાસ્ત કરવામાં આવી હતી, જેમાં સરહદી રેન્જ ભુજ કચ્છના તાબામાં પૂર્વ અને પશ્ચિમ કચ્છ, પાટણ, બનાસકાંઠા એમ 4 જિલ્લાઓ આવેલા હતા, જે પાકિસ્તાની જમીન સરહદ સાથે જોડાયેલ છે। રેન્જનો ભૌગોલિક વિસ્તાર અંદાજે 550 કિલોમીટર જેટલો અત્યંત વિશાળ હોવાથી અને છેવાડાના પોલીસ સ્ટેશનો પર દેખરેખ રાખવી ખૂબ જ મુશ્કેલ છે, તેમજ તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં નવનિર્મિત વાવ થરાદ જિલ્લો કાર્યરત થયેલ છે અને કચ્છ જિલ્લો આશરે 310 કિલોમીટર જેટલો વિશાળ અંતરે આવેલ છે, તેમજ કચ્છ જિલ્લાને અડીને મોરબી જિલ્લો આવેલ છે, જે તમામ પાસાને ધ્યાને લેતા નવી રેન્જની રચના કરવી અનિવાર્ય હતી। આ ઠરાવ વિભાગની સમાનાંકી ફાઇલ પર સરકારી મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવી હતી।